ભાવનગરના પાલીતાણામાં માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો। ખાખરિયા ગામે ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। કપાસ, મગફળી સહિત કઠોળનો પાક પલળી ગયો છે। ખેડૂતોનો તૈયાર થયેલો કોળિયો જાણે છીનવાઈ ગયો। સેંજળિયા, મોટી રાજસ્થળીમાં પણ નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તદ્દન નષ્ટ પામેલો છે। કોઈ ખેડૂતને કોઈ જાતનું વળતર મળે એવું કાંઈ છે નહીં। નથી લાભ મળતો ખેતરનો, ખાતરનો, કોઈ વસ્તુનો, બિયારણનો, દવાના કોઈ પૈસા આવે એવું છે નહીં। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે વહેલા હાર 2 દીમાં 3 દીમાં આ સર્વે થાય એવી વિનંતી। કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જગતનો નાથ કે એવો ખેડૂત બહુ જ પરેશાન થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતને ભારે નુકસાની જોવા મળી રહી છે। તમને લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। મગફળી જે સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે, ઘાસચારો પણ મળી શકે તેમ નથી, એવી પરિસ્થિતિમાં ખેડૂતો નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે। આપણે ખેડૂતોને મળીશું। જી કાકા, શું નુકસાની છે? મારું નામ લાભુભાઈ જીવરાજભાઈ પાલડિયા, ગામ ખાખરિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। સાહેબ, નુકસાનીઓની વાત કરીએ તો મા મહેનતે અને મોટા ખર્ચોથી પકવેલો જે તૈયાર પાક મગફળીનો કે કપાસનો, ડુંગળીનો વગેરે જે કાંઈ અત્યારે પાકો થાય છે એ મા મહેનત અને બહુ મજૂરીને ખર્ચ કરી અને ખેડૂતોએ તૈયાર કર્યો હતો। એમાં આ સમયે કમોસમી વરસાદ ત્રાટકતા એના હિસાબે ખેડૂતોને મોટું નુકસાન થયું, જેના હિસાબે પાથરા સંપૂર્ણ પલળી ગયા। સવારે તો પાથરા તરતા હતા, પણ બપોર પછી વરસાદ નથી એટલે પાથરા કોરા પડ્યા છે। પણ આમાંથી કોઈ પણ ખેડૂતને આશા નથી કે 1 રૂપિયાની આવક થશે। અત્યારે જે રાત્રે વરસાદ પડ્યો એમાં જેટલી સિંગ મગફળી કાઢેલી હતી એ બધી અત્યારે મતલબ એમાંથી પાલો કે સિંગ કાંઈ આવે એમ નથી। તો કુદરત સામે કોઈનું નથી ચાલે એમ। તો સરકારને એક વિનંતી છે કે આમાંથી કંઈક રાહત થાય એ રીતનું કંઈક આયોજન કરે। કમોસમી વરસાદને લઈને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે ખેડૂતોને રાહત મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા।